હાલો મિત્રો, હું જાઉં છું મારા દાદાની વાડીએ. મારી વાડીએ કાંઈ કામ છે નહીં. વરસાદ આવી ગયો હતો સવારના વારે. મારા પપ્પાને પૂછ્યું હતું કે કાંઈ કામ નથી. હું જાઉં છું મારી દાદાની વાડીએ. ના તમને બતાવું બાપા સીતારામ કુંભણિયા ભજીયા. મિત્રો, હું રોડે ચડી ગયો છું. હું વાત કરું છું મારા દાદાની વાડી. આ એની વાડી છે. લીંબુના છોડ છે. આ જો મિત્રો, બાપા સીતારામ કુંભણિયા ભજીયા ખાવાથી મેં આવશો. આ ટોડીનું પાટિયું છે. આ જ વાડી છે, પણ આગળ જતા ઓલી 4 વ્હીલું પડી છે. ના મારી દાદાની વાડી છે. ના બાપા સીતારામ કુંભણિયા ભજીયા બને. તમને બતાવું આ કંઈ. મિત્રો, અહીં બોડિયું માર્યું છે. બાપા સીતારામ કુંભણિયા ભજીયા. ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો. હાલો હું તમને બતાવું. 4 વ્હીલું પડી છે. આ દુકાન છે. હા, અમારો રમેશભાઈ છે. અમારા વાલો અમારો મોટો ભાઈ છે, શક્તિભાઈ. આ ભરેલા મરચાં છે, ગોટા છે, મંચુરિયમ છે. આ કુંભણિયા ભજીયા છે. મોટો ભાઈ મરચાં કાપે છે. બા કોથમરી હારી કરે છે. જો મિત્રો, કસ્ટમર છે. જો મિત્રો, મોટો ભાઈ ભજીયા પાડે છે. કુંભણિયા ભજીયા. ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો. ટોડીના પાટિયા પાસે બાપા સીતારામ કુંભણિયા ભજીયા હાઉસ. અમારો નાનો ભાઈ છે. અહીંથી મોટો ભાઈ છે. નાગને મરસા કટિંગ કરતો તો એ બધા કરતાં મોટો ભાઈ છે. જો મિત્રો, આ ફ્રીજ છે. ફ્રીજમાં પેપ્સી, બિસ્લેરી, પછી જીરા, મરિન્ડા, 7 અપ, પેપ્સી. વાંહે સોચ્યો પડ્યો છે. અને આ ગામડાની છાશ હોય, ખાટી મીઠી. જો મિત્રો, મોટા ભાઈ ઘાણ કમ્પ્લીટ કરી નાખ્યો છે. વજન કરવાનું છે. મિક્સમાં છે. મરચાં છે, કુંભણિયા છે. આ 500 ગ્રામ વજન થઈ ગયું છે. મિક્સમાં છે. જો મિક્સમાં છે. એટલે હું જાઉં છું ભજીયા દેવા. લો મિક્સ ભજીયા હારે ખાવા ડુંગળી છે, મીઠું છે, ચટણી છે, ગોળ આંબલીની. મજા આવી જાય. તો અમારી દુકાન છે. આ પછી બાપા સીતારામ કુંભણિયા ભજીયા. ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો. એકવાર આવો ખાવા, મજા આવી જાય છે. બાપા સીતારામ.